ઓનલાઈન હોટલ રિવ્યુનો ટાસ્ક પૂર્ણ કરીને લાખો રૂપિયા કમાણી કરવાની લાલચ આપી અડાજણની મહિલા પાસે રિફંડ અપાવવાના બહાને 14 લાખથી વધુ પડાવી લેનાર ઠગ ભોજાબાજને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડી તેના અલગ અલગ બેંક એકાઉન્ટમાં લાખો રૂપિયા ફ્રીઝ કરાવ્યા છે. ઓનલાઈન હોટલ રિવ્યુનો ટાસ્ક પૂર્ણ કરીને લાખો રૂપિયા કમાણી કરવાની લાલચ આપી લોકો સાથે ઠગાઈની ઘટનાઓ વારંવાર સામે આવે છે. ત્યારે અડાજણની મહિલા પાસે રિફંડ અપાવવાના બહાને ભેજાબાજે ટુકડે 14,34,000થી વધુ પડાવી લીધા હતા. જેને લઈને પોતે ઠગાઈ હોવાનો આભાસ થતાં મહિલાએ સાયબર ક્રાઇમમાં જે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને આધારે સુરત સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી આરોપી મોહિદ્દીન ભીખાભાઈ બોડાત્રાની ધરપકડ કરી હતી. આરોપીએ પ્રથમ 28,700 રૂપિયા રિફંડ આપતા મહિલા તેની લાલચમાં આવી ગઈ હતી અને રૂપિયા નાખી દેતા લાખો ગુમાવ્યા છે. હાલ તો સાયબર ક્રાઇમની ટીમમાં મહિલા પાસેથી ઓનલાઈન ટાસ્કના નામે લાખો રૂપિયા પડાવી લેનાર ઠગને ઝડપી પાડી તેના અલગ અલગ બેંક એકાઉન્ટમાં 7,72,000થી વધુ રૂપિયા ફ્રીઝ કર્યા છે. અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા.